જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી મહાવીર જન કલ્યાણ મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ 10/4/2025ના રોજ કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવી છે। આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળી પાલડી 4 રસ્તા ભેગા થશે અને ત્યાંથી કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ આશરે સવારે 10 કલાકે પહોંચશે અને ત્યાં ધર્મસભા યોજાશે અને 10,000થી વધારે જૈન ભક્તો એક સાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણ મહામહોત્સવ મનાવવામાં આવશે। રથયાત્રાના રૂટની વાત કરીએ તો સવારે 7 કલાકેથી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર, ખોડિયારનગર, સોનાની ચાલી, રબારી કોલોની, CTM, જશોદાનગર 4 રસ્તા, ગોળના કુવા, હાટકેશ્વર 4 રસ્તા, ખોખરા, LG બ્રિજ, રામબાગ 4 રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ, ભુલાભાઈ પાર્ક, જમાલપુર 4 રસ્તા, NID સર્કલ, પાલડી 4 રસ્તા, ટાઉન હોલ, વલ્લભ સદન રિવરફ્રન્ટ પર પહોંચશે। સાથે જ પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો અમદાવાદના 56 મંદિરોમાં દિગંબર જૈન ભક્ત આ વિશાળ રથયાત્રામાં જોડાશે, જેની કુલ સંખ્યા 10,000થી વધુ હશે। ભગવાન મહાવીર 700 કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેરના નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચશે। આ રથયાત્રામાં 50 ઓપન જીપ, 5 DJ, 24 ભગવાનની ઝાંકીઓ, 108 વિશેષ સજાયેલી કાર, 500 4 વ્હીલર, 2,000થી વધુ 2 વ્હીલર, 3,000થી વધુ ધર્મરાજ સાથે ધર્મ કીર્તન કરતા 10,000થી વધુ પ્રભુ ભક્ત નગર ભ્રમણ કરીને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચશે। એક સાથે 10,000થી વધુ પ્રભુ ભક્તો સ્વામી વત્સલ્ય પ્રસાદી લેશે। સંધ્યાકાળે મહાઆરતી અને વિરાટ હાસ્ય કવિ સંમેલન આ મહાઉત્સવમાં મનુશ્રી અને માતાશ્રી સાનિધ્યમાં રહેશે અને વિશેષ આશીર્વાદ આપવામાં આવશે। આ સાથે આખી દિગંબર સમાજના એક સાથે માંડીને એક મંચ પર ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ રૂપે મનાવવામાં આવશે। ત્યારે મામલે શું કહી રહ્યા છે આ કાર્યક્રમના આયોજક તે સાંભળી લો। મારું નામ ઋષભ કુમાર જૈન, પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને ભગવાન મહાવીરના જન કલ્યાણક મહોત્સવ સમિતિનો હું મુખ્ય સંયોજક છું। ભગવાન મહાવીરનો જન કલ્યાણક 56 મંદિર, દિગંબર જૈન સમાજના 56 મંદિરો ભેગા મળીને એક સાથે ભવ્ય અને વિશાળ અદ્ભુત રૂપે મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 10 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ મંદિરોથી ભેગા થઈ બે રથયાત્રાના રૂપમાં રિવરફ્રન્ટ, જ્યાં કુંડલપુર નગરી, જ્યાં ભગવાનનો જન્મ થયો હતો એવી કુંડલપુર નગરીમાં ત્યાં રથયાત્રા આવશે। સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય મુનિશ્રી અજીત સાગરજી મહારાજ અને યશમતી માતાજી એમના સત્સંગ સાથે આ એમનો આશીર્વાદ અને સાનિધ્ય આ કાર્યક્રમને મહોત્સવને મળશે। 5 ભગવાન આવશે અલગ અલગ વિસ્તારમાંથી અને 5 ભગવાન અને મહારાજના સંઘ સાથે કુંડલપુર નગરીનું ઉદ્ઘાટન થશે। પછી બધા શ્રાવક સાથે મહારાજ અને ભગવાન મંચ ઉપર આવશે। મંચ ઉપર ભગવાન મહાવીરનો જન્મ થશે। એ જન્મ કર્યા પછી ભગવાનને પહાડ ઉપર લઈ જવામાં આવશે, કૈલાસ પર્વત ઉપર, ત્યાં ભગવાનનો જન્માભિષેક થશે અને જે તીર્થંકર છે, જે મૂર્તિઓ આવી છે ભગવાનની, એનો મસ્તાભિષેક થશે અને પછી અમારા શ્રેષ્ઠીઓ શ્રાવકો પોતાના ભગવાન મહાવીર વિશે થોડું બોલશે અને પછી મહારાજશ્રીનું મંગલ પ્રવચન અને આશીર્વાદ પ્રવચન થશે અને પછી સૌ પધારેલા શ્રાવકજનને સ્વામી વાત્સલ્ય બધા માટે રાખેલું છે। રસ્તામાં 10,000થી વધારે અમે લાડવા વેચવાના છીએ ભગવાન મહાવીરના જન્મોત્સવના આનંદમાં। પાણીની પૂરી વ્યવસ્થા છે, અલગ અલગ સ્ટોલ છે એટલે બધી વ્યવસ્થા કરી છે। સાંજે ખૂબ મોટો અને અનૂઠો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। જે તીર્થંકર બાલકનો સવારે જન્મ થયો છે એ પોતાના રાજમાં જઈ અને નદીમાં, સાબરમતી નદીમાં વિહાર કરતા હોવા અને ત્યાં આવશે। ભગવાન મહાવીરના તીર્થંકર બાલક રાજકુમારનું આગમન થશે। જલિયાનમાં મોટી સ્ટીમર આવશે અને એના આયા પછી ત્યાં ભવ્ય સ્વાગત થશે। 1008 દીપકોથી આરતી થશે। પછી ભગવાન મંડપમાં આવશે, ત્યાં સ્ટેજ ઉપર એમનો શૃંગાર થશે। શૃંગાર થયા પછી પાલના ઝુલાવવામાં આવશે અને એ પછી એક ભવ્ય વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતના સુપ્રસિદ્ધ કવિઓ અહીં પધારી રહ્યા છે, જે જૈન ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના કવિ સંમેલનનું આમંત્રણ છે। આ એક અદ્ભુત અને વિશાળ રૂપે પ્રગટ આપ્યું છે। 9 તારીખે પણ નમોકાર મહામંત્રનો મહાજાપનો એક જે આહવાન આપવામાં આવ્યો છે જૈન સમાજ દ્વારા આખા વિશ્વમાં, એનું અનુષ્ઠાન બી 9 તારીખે GMDC ગ્રાઉન્ડમાં આખા ભારતમાં થશે।
માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના છે, આપણા લોકલાડીલા સીએમ સાહેબ પણ આવવાના છે. એમને ડેમોન્સ્ટ્રેશન કરવા માટે નવકાર મંત્રથી શું થાય, નવકાર મંત્રમાં કેટલી સિદ્ધિ છે, કેટલી શક્તિ છે, કેટલું ચમત્કાર છે, એ બોલવાની સાથે શું બોડીમાં ચેન્જ થાય છે, એનો એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કાલ આદિનાથ ફાઉન્ડેશન શ્રી આદિનાથ દિગંબર જૈન મંદિર સેટેલાઇટ થી થવાનું છે. સાંજે 7:20 જેનો પારસ જીનવાણી બધા ચેનલ ઉપર લાઈવ થશે. આ બધો પ્રોગ્રામ છે અને ભવ્ય રૂપે એક થઈને અમારા જૈન સમાજ એક થઈને આ પ્રોગ્રામ કરી રહ્યા છે. એટલે આપ સૌ આ પધાર્યા અને અહીંયા કર્યું એના માટે હું આપને અભિનંદન આપું છું. આપ અમારા કાર્યક્રમનો પ્રચાર કરશો એવી અમારી અપેક્ષા છે. મહાવીરલાલ એસ પુનાવત, આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ, ભગવાન મહાવીર જન કલ્યાણ સમિતિનો કાર્યાધ્યક્ષ તરીકે મેં કામ સંભાળ્યું અને આ પ્રોગ્રામ ભવ્યતાના રૂપે કરવા રૂપે બધા સમાજ બંધુઓએ અમદાવાદના 56 મંદિરોએ ભક્ત વિશાળ યાત્રા જોડાશે એવી સંખ્યા 10,000 સાથે નિર્ણય લીધેલો છે. ભગવાન મહાવીરની અંદર એક રથ જે રજત રથ છે એને સાથે શ્રીજીને લઈને અમદાવાદથી નગર ભ્રમણ કરીશું અને ત્યાંથી કુંડલપુર વલ્લભ સદન પહોંચશે. રથયાત્રામાં 50 થી વધારે ઓપન જીપ અને ડીજે જેવા બેન્ડ બાજા, 24 ભગવાનની ઝાંકીઓ, 108 સજાયેલી કાર, 500 થી વધારે ફોર વ્હીલર હશે, 2000 થી 3000 જેવી ટુ વ્હીલર સાધન જોડે જોડાશે અને ધર્મધ્વજા સાથે લઈને કીર્તન કરતા 10,000 થી વધુ ભક્તો આની અંદર કુંડલપુર જઈને અને ભગવાન મહાવીરનું ધર્મ કલ્યાણ મનાવશે. એક સાથે 10,000 થી વધુ પ્રભુ ભક્તિ સાથે સામે સ્વામી વાત્સલ્યનો પ્રોગ્રામ રાખેલ છે, એ પણ લાભ લેશે અને મુનિશ્રીનો ત્યાં પ્રવચન આવશે. ભગવાનનો જન્મ કઈ રીતે થાય એની વિશેષ કાર્યકર્તા એ થવાની છે અને એક મંચ ઉપર અમદાવાદના બધા સમાજના, દિગંબર સમાજના ધર્મપ્રેમી બંધુ શેઠજીઓ બધા ભેગા થઈને આનો આનંદ ઉજવશે અને સમાજ બંધુઓને બધાને અમારી વિનંતી કે આ ધર્મ લાભ લેવા માટે બધાને વિનંતી છે. આપ શ્રી મીડિયાઓને અમારી વિનંતી છે કે આ ધર્મ ધજા બધાને જનજાતિ જનજનને પહોંચે એવી આશાથી હું આગ્રહ કરું. જય જય. मंच पे विराजित सब अतिथिगण, आज मैं बहुत ही आनंदित हूं। अहमदाबाद समाज के सभी साधर्मी जैन बंधु आज एक मंच पे एकत्रित हैं। हमें बड़ी प्रसन्नता है कि भगवान महावीर की जन्म कल्याण महोत्सव में अहमदाबाद के सभी भाई बहन, सभी लोग जैन धर्म मिलकर के इस कार्यक्रम का 10 तारीख और 9 तारीख को आयोजन हो रहा है और यहाँ के આપણે સાંભળ્યા હતા કાર્યક્રમના આયોજકો જેવી રીતે આગામી દિવસોમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે રૂપરેખા આપવામાં આવી છે, જેમાં એક મંચ પર તમામ જૈન સમાજના જે લોકો છે તેમને કરવા માટેના આ પ્રયાસો માનવામાં આવી રહ્યા છે.